અરે આ અગરબત્તી છે ને કેવી આવી ગઈ છે ને, સ્મેલ જ નથી આવતી, જરાય સ્મેલ નથી આવતી. બોલો, આવતી જ નથી, એક જરા પણ નથી આવતી, જરા પણ નહીં. બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો છે ને આજ મેં કીધું હું તમને કાંક કહું. અત્યારે છે ને ઘડિયાળ તો બંધ થઈ ગઈ છે, પાવર નાખવાનો છે. તો 9 વાગ્યા છે, 9, અને અમે છે ને હજી જાગ્યા જ છીએ. કેવી આરામવાળી જિંદગી જીવું, બોલો. જાગ્યા જ છીએ હજી. આજે હું છે ને ક્યારે હોતી હતી, 2-2:30 વાગી ગયા હતા. વિડીયો છે ને વિડીયો મારે અપલોડ કરવાનો બાકી રહી ગયો, તોય બાકી રહી ગયો. 2:30 વાગ્યા સુધી જાગી, એડિટિંગ કર્યું, તોય વિડીયો બાકી રહી ગયો. પછી છે ને સવારમાં 8:30 જાગીને એ વિડીયો મેં અપલોડ કર્યો. ને અત્યારે હવે છે ને મને સાંજે મને આટલું દુખવા મળ્યું હતું, હું હોઈ જ રહી. અત્યારે મને રાજે, હું ને રાજ બી હારો આવી જાય. મારે નાવા જવાનું બાકી છે, રાજ ના એવા છે, મારે બાકી છે નાવા જવાનું. મેં કીધું હાલો તો તમને કહું આજ કે મારા જેટલું કોણ હુવે. 9 વાગ્યે હું જાગી, 9 વાગ્યે બધું કામ બાકી છે. હું કારે નવરી થાવ કયો તમે. આરામવાળી જિંદગી છે મારી, આરામવાળી. કપડાં આપણે અહીંયા પીડ્યા છે, આટલા ધોવાના છે. ને બહાર તો ફેમિલી અમે બહાર સૂતા હતા ને તો જો કુલર ને એવું બધું આમ નામ પડ્યું છે. તડકો ત્યાં આવી ગયો હતો એટલે અહીંયા અમે આવી ગયા હતા, અહીંયા સેટ થઈ ગયા હતા. તો હાલો હવે પહેલાં હું નાહી લઉં અને નાહીને પછી મળી. કુળની દેવી માં ચામુંડા ફેમિલી. તો અત્યારે મેં દીવાબત્તી કરી નાખ્યા છે અને મસ્ત હું તે પહેલાં તો મેં બધું કામ કર્યું. જો રૂમ સાફ કર્યો, અગાશી સાફ કરી, કપડાં વોશ કર્યા, અને પછી હું કમ્પ્લેટ નાહી લીધું, જીનલને નવરાવી દીધી, પછી માતાજીને જગાડ્યા, એમ કર્યું. અને માતાજીને જગાડ્યા ખરા, પણ છે ને અમારે આ અગરબત્તી છે ને કેવી આવી ગઈ છે ને, સ્મેલ જ નથી આવતી, જરાય સ્મેલ નથી આવતી. બોલો, અગરબત્તી કેવી હોવી જોઈએ કે આપણે આમ કરવીને તરત જ તે આખી રૂમમાં સ્મેલ આવી જોઈએ અગરબત્તીથી, ઘર આખું આમ મહેકી ઉઠે. પણ આ અગરબત્તી લાવીશું હું જ તે માર્કેટમાં ગઈ હતી ને તો હું જ લાવીશું, પણ સ્મેલ જ નથી આવતી, જરાય નથી આવતી. પછી મેં રાજને કીધું, હું કહું આ અગરબત્તી મને નથી ગમતી, હું કહું કરવી જ ન ગમે, સ્મેલ ન આવે તો મને ન મજા આવે. એ પાછી જો આટલી છે, એટલી જ લાવી હતી, વધારે તો લાવી નહોતી. પણ હાવ મંદિર આમમાં નહોતો, અગરબત્તી પૂરી થઈ ગઈ હતી તે હું લાવી હતી, તે સ્મેલ જ નથી આવતી. પૂરી તો કરવી ને તો એ જે આમનામ પડી છે, જે સુગંધ આવે ને એ અગરબત્તી મેં કરી છે. તમારા સુગંધ આવે એવી અગરબત્તી વાપરો છો ને તમે, એવી હોય ને તો જ મજા આવે એમ. મને તો આમ મસ્ત સુગંધવાળી હતી. આના પહેલાં જે પૂરી થઈ ગઈ ને બહુ મસ્ત હતી. હાલો બેન ખાઈ લેવી હવે, અગરબત્તી રમવાનું પૂજી ગયું છે. અગરબત્તી રમવાની નથી હો બેન, ભલે સુગંધ નથી આવતી અગરબત્તીમાં, પણ તોય રાખવાની છે. પૂરી કરવી જ પડશે, લાવીશું તે શું કરવું, એમના મેળ નહીં આવે. રાજ લાવ્યા છે સુગંધ આવે એવી અગરબત્તી, પણ એ પેલા આમાં મિક્સ કરી દેશું એટલે વાંધો નહીં આવે, પૂરી થઈ જાય. ભાજી છે નહીં એટલે કાજી લો. હા, એક લઈ લે, લાવો બીજી. આ બધી મસ્ત સુગંધ વાળી છે જો, હા સુગંધ વાળી છે મસ્ત. હા એક જ આવતી નથી. આ રાજ લેવા, આ હું લાવી સુગંધ વગેરે. બટાકાનું શાક બનાવ્યું છે અમારે જીનુને છે ને સવારમાં શાક જોઈએ હો ખાવા, કર્યું શાક. બટાકાનું શાક શું ખાવું, શાક ખાવી કે હાલો તો જો ફાઇનલ ખાવાનું રેડી થઈ ગયું છે. બટાકાનું શાક બનાવ્યું મેં, ભાખરી કરી છે અને કેરી પડી હતી. અને છે ને અમારા ખાવામાં ચાર સાંદ લગાવે એવું કોઈ હોય ને તો એ આ છે અમારી સાસ, તાઢી તાઢી એક નંબર સાસ ઘરે બનાવી મસ્ત. હાલો હવે ખાઈ લેવી ફટાફટથી. કાજી ન હાલો જલ્દી છે અને મારે ઘરે મારે છે. હે ઘડી મારું છું જો ને, કાઈ ખાવું છે? કેમ ભૂખ લાગી હોય તો લેતા આવું કાક. તું કાક લેતા આવીશ એમ? તો લઈ આવીને જાન, દાબેલી ખાઈશ. આ દાબેલી શું મળે? મળે છે આ કોઈ દે તીખી ખાટ મોરી ખાવી?
બહુ તીખી ન કરતા, અમને મોળી ભાવે. હું તો કરતા આવીશ. ઠીક, લઈ આવો જાઓ. હાલો હવે જાવી દુકાને આપણે. હાલો હવે પૈસા તો છે ને, કાલે આ જાય માલ પૂરી. દાદી હા આ લઈ આવો પૈસા. પૈસા કામ છે પણ પૈસા કામ મળે મને પૈસા નથી બેન તમારી પાસે? નહીં. વપરાઈ ગયા બધા. બધા વપરાઈ ગયા? કેમ શું લીધું બધાને? બધા ભાગ ખાઈ ગયો અને પૈસા વપરાઈ ગયા, બધાને દઈ દીધા. સરસ, લ્યો તો ઈ. તો માં કાસ લેવા જવા હે? કાંઈ લેવા નથી જાવ બેન, તો બીજું હું. તા પાસે હોય તો મને દે ને કે હું લેતા આવું. મારી પાસે કાંઈ નથી. શું ખાવું તાર? હા તો ખાવાનું ન આવે. જો ઘરે ખાવાનું શાક રોટલી પૂરી ખાઈ લે, બહારનું વસ્તુ નહીં ખાવા જવું. બહારની વસ્તુ નહીં ખાવાની. આ જો માતા થડી ગયો આગળ. બતાય તો દાંત ફેમિલીને. ઠીક, લ્યો, સરસ. એવું ન ખવાય ને કોઈ ખાય. જો મેં વધુ ને ના પાડે છે ને, બહારનો વસ્તુ ન ખાતો એમ. એ નથી ખાતો. હું નહીં ખાવ હો હવે ફેમિલી. બહારની વસ્તુ નહીં ખાવ હવે. જીનલ એમ કહે છે બહારની વસ્તુ ન ખાતા, તો જીનલ કહે છે એમ હું બહારની વસ્તુ નહીં ખાઉં. બસ હવે હું નહીં ખાઉં. રેડી ને? હે બેન, 7 વાગી ગયા છે ને મેં અગરબત્તી કરી છે. આ અગરબત્તી છે ને રાજ લાવ્યા ને એ મેં કરી છે, એટલે એની થોડી આમ સુગંધ આવે છે. સવારમાં તો છે ને ઓલી અગરબત્તીની સુગંધ જ નહોતી આવતી. આ રાજ લાવે ને એ અગરબત્તીની સુગંધ આવે છે, પણ હું જ્યાં લાવી ને અગરબત્તી એની સુગંધ આવતી જ નથી. એ જરા પણ નથી આવતી, જરા પણ નહીં. બોલો, બહુ વાંચ્યું કા અગરબત્તીનું મેં. સોરી. હાલો હવે આપણે ખાવાનું શું બનાવશું? આમ જો અમારે જીનલે કેરી ખાઈને કર્યું. જો એમ છે અત્યારે. જોઈ દૂધ આવી ગયું છે. બાપરે, એ નહીં જો ફોન જોવે છે અહીંયા. મારે દૂધ આવી ગયું કે નહીં જોવાનું છે. તો આપણે અહીંયા જો થેલી નાખેલી હોય, જો હવે ઊંચી કરું 1 મિનિટ જોઈ જો. ભારે તો લાગે છે એટલે દૂધ આવી ગયું છે. ખાવાનું અગાશી ઉપર ચાલુ થઈ ગયું છે ને અમારી બેન છે ને બહાર વાતો કરે છે ફોનમાં. જોઈજો હમણાં. હા ભાખરી છે. બેઠા છે ધાબા પર ખાવા. કેરી અને ભાખરી અને સાઈડ છે. તાજી થઈ ગઈ. હાલો ખાવા ઘરે કાયા. હાલો મસ્તનો પવન આવે. અમારે ઘરે આવે તો મસ્તનો પવન આવે હો ફળિયામાં. આ બહુ વાળું પવન આવે તો. અમારે નાના ઘરે બહુ સારો પવન આવે હો. મમ્મી આતા કરતી હતી મને કે હું નાની હતી ને તો મારા બા બહુ માનતા. તો તમે બહુ આખા રહેતા કા? હા તો એ માથા રહેતા હતા. બસ બહુ મારતા. મામા હસાવતા મમ્મીને. બધા મામા હતા એના કપડા લે